એટલે લોયણમાં કીધું કે જીરે લાખા તમો ગુણીથી આ સૃષ્ટિ રચાણી અને રજો ગુણીથી ઇન્દ્રિયોની ધારા. આ ગુણોથી નતા સૃષ્ટિની રચના બધી થઈ છે. એને કીધું કે આ તમો ગુણીથી આ સૃષ્ટિ બંધાણી છે. પછી આ સૃષ્ટિની હિંમત રચના થઈ છે અને આ એક સૃષ્ટિ છે. આ સૃષ્ટિ પર જેમ વનસ્પતિ છે ને એ સૃષ્ટિ, પણ આ એક સૃષ્ટિની અંદર આ રૂવાડી છે ને બધી વનસ્પતિના રૂપમાં જ છે. એટલે આમ જેમ 5 તત્વોની આ સૃષ્ટિમાં રચના છે ને, પાણી, પવન, પૃથ્વી, અગ્નિ અને વાયુ, આથી વિશેષ કાંઈ ખરું? એમ આની અંદર તે 5 તત્વો છે અને એની જ બધી રચના છે. એટલે લોયણમાં એ કીધું તમો ગુણીથી આ સૃષ્ટિ રચાણી, રજો ગુણીથી આ ઇન્દ્રિયોની ધારા. આ ઇન્દ્રિયોની ધારા જે હશે અત્યારે બોલવાની જે ધારા છે, બરોબર છે, એ શબ્દ ભગવાન નાભિપરામાં 10મા દ્વારમાંથી જ્યાંથી નીકળી રહ્યો છે. અને આ મુખ એક ઇન્દ્રિય છે, જીભ ઇન્દ્રિય, બરોબર. જીભ જ્ઞાન ઇન્દ્રિયમાં આવે છે. અને જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય, આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 5 કર્મ ઇન્દ્રિય છે, 11મું મન છે. આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે એનીથી જ જ્ઞાન થાય ને, બરોબર છે. તવસા ઇન્દ્રિય છે ને, તવસા ઇન્દ્રિય એનથી જ્ઞાન થાય. જો તવસા ઇન્દ્રિય આપણામાં જ્ઞાન ન થાય, આપણને ગમે એના વાહે મસર કઈડ્યું હોય તો તરત ખબર પડી જાય ને પાછળ મસર કઈડ્યું. ના કાંઈ આંખ છે છતાં હાથ ક્યાં જાય? આઈન કોઈના ખંભે મસર કઈડ્યું ને આઈન કોઈ ક્યારેય બન્યું એવું કે આ ખંભે ઘડવા મીડાય, ભૂલ થઈ? ના ના, છે ને, બરોબર. પછી ગમે એવો 6 રસ છે. આ સૃષ્ટિની અંદરથી ભગવાને 6 રસની ઉત્પત્તિ કરી છે. એમાં જે રસ તમે જીભ ઉપર મેકો એટલે જ્ઞાન થાય ને, ખાટો, તીખો, તુરો, ગળ્યો, કડવો, એ 6 રસની પછી તરત અનુભૂતિ થઈ ને. પછી શબ્દ પારખ કે આ વ્યક્તિ આવું બોલ્યો, આવું બોલ્યો, આવું બોલ્યો, આવું બોલ્યો, એ બંધારણ બધું થી. પછી શબ્દથી ને એ રજોગુણીથી આ ઇન્દ્રિયોની બધી ધારા છે, બરોબર છે. અને એની એક ધારા ન હોય, એક ઇન્દ્રિય કાંઈ નો કામ કર્યું તો કાંઈ થાય, બરોબર. ભજન સત્સંગમાં આપણે ગયા, શબ્દ સાંભળ્યા તો આપણને શબ્દની શોટ લાગી, તો ભજન તો તરત જ પોતાનું જીવન આખું પલટો મારી ગયો. એટલે સંતોએ કીધું કે શબ્દ મારા મરગરીએ શબ્દે સોડ્યા રાજ. જેને જેને શબ્દ સુધાર્યા છે, એના સુધરી વિચાર્યા, એના સુધરી ગયા સબ કાજ. શબ્દ લાગ્યો અને કાંઈ ને કાંઈ તો એનું જીવન સુધરી ગયું. પછી આ ઇન્દ્રિયથી જોયું, કાનથી સાંભળ્યું અને એના થકી તત જ્ઞાનની ઉત્પત્તિ થઈને. મેં અખા ભગતના જીવનમાં એવું સાંભળ્યું છે, અખા ભગત હોની હતા અને હોની એવા હતા, અમદાવાદના હતા. પછી એની બેનનું મામેરું આવ્યું, તેને એટલો બધો હરખ, મારી એકની એક બેન અને મારી બેનનો અત્યારે પ્રસંગ હું ન હાંસવું તો કદાચ મને મળ્યું ન મળ્યું ને, કદાચ પાણાનો ઢગલો ભેગો કર્યો તો ભલે, રૂપિયાનો કર્યો તો ભલે, મારી બેનનો મારા પ્રસંગ હાંસવો. તે બાપુ વજન લાગે ને ડોકમાં, એવડો મોટો હોનાનો હાર બનાવ્યો અને એવી ગૂંથણીથી બનાવ્યો ને તે કોઈ હોનીનું ભેજું ન કામ કરે. અને એવો જાડો હોનાનો હાર બનાવ્યો અને બેનના મામેરામાં લઈ ગયા. મામેરું વાસ્તા ગાતા હેમ ખેમથી બહુ ધામધૂમથી ઓલું કર્યું. પછી બેનના જે બનેવી હતા ને એની નાકડે કાયમ બેઠક ઉઠકનો બીજો માણસ હતો હોનીનો. એને ઈર્ષા થઈ કે આવડો મોટો કાંઈ આટલો બધો જાડો લોખંડનો હાર હોય એવો કાંઈ થોડો આટલો બધો વજનમાં હોનાનો હાર હોય. એટલે કે બેન મને થોડીક આમાં શંકા પડે છે કે આ ગલેપનો હોય એવું લાગે છે. એટલે માયાને વૈસ્તે બાપુ માના ઝીણા ઉપર વિશ્વા ન બેઠો કે મારો માનો ઝીણો કોઈ દી આ કરે નહીં. એને એમ થયું ખાલું હોય તો ઓલાનો સંગ થયો ને. એટલે હું કાનિન્દ્રિય શબ્દ સાંભળ્યો એટલે હું કહેવા ઈ જાઉં છું, આ તમે થોડુંક વિચારજો કે ક્યારે એ રસ ધારા થઈ એમ ઇન્દ્રિયોથી ને તે એ પકડ લાયો અને પકડ કરીને કાપી નાખ્યો છે. તે જો હાલો નીકળ્યું હોનું જ તે અંદરથી નહીં તે. પછી કેટલાય હોની ને બતાવ્યું એને પણ કોઈથી એનો છે ને હાંધો ન થયો. એ ગૂંથણી પછી પડી જ નહીં, ગૂંથણી તરત તૂટી જાય. એટલે ગૂંથણી થઈ નહીં પછી કે ઓલા હોય ને એ કે આ મારથી ન થાય કે. તે વળી બેન આટો જાય ને એટલે પછી એને કે ભાઈ આ એક હાર છે તૂટી ગયો છે. અને એની ગૂંથણી ઓહો બેન આ હાર આ કેવી રીતે તૂટી ગયો? એ કે કાંઈ ને ભાઈ કે આ આંસકો માર્યો ને એ સોરે તે વળી તૂટી ગયો. એ કે ઈ થાય નહીં કોઈ દી, કારણ કે એને બનાવેલો એને કહે છે કે માણા પડી જાય આરોટી જાય પણ અમારો કોઈ દી હાર ન તૂટે. બોલ હાસુ બોલ, આજ તારા માનો ઝીણો ભાઈ તને કે છે હાસુ બોલ શું છે?
પછી ને હતી ને એવી હકીકતમાં વાત કરી દીધી. અને નાથી બાપુ એને વૈરાગ લાગી ગયો શબ્દને લીધી હતી. એમ કે હું તારો માનો ઝીણો ભાઈ, મને કેટલો હરખ હતો અને આ મેં કર્યું છે મારી ઉપર તને વિશ્વાસ નહીં, આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. અને નાથી બાપુ આખો ભગત નીકળી ગયા. એટલે સંતોને કહેવું નહીં પડ્યું, કહેવાય ગયું છે કે શબ્દના મારા મર ગઈએ, શબ્દ સોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચાર્યા, જેને સુધરી ગયા સબ કાજ. આપણને બાપુ રમણીક સાહેબના શબ્દનો કાંક લીસાટો પડ્યો છે, એટલે આપણે છે ને આપણું કાંક આઘું પાછું કામ હોય ને તો આઘું પાછું કરવી છે, પણ સેવા ભક્તિમાં તરત જોડાઈ જાય છે. શું કરવા? ઈ ગુરુની કાંક દેણ છે આપણી માથે બાપુ, નહીતર ન થાય. સમજ્યા? એટલે એ શબ્દમાં કેટલી તાકાત છે. એટલે સંતોએ કીધું કે આ છે ને આ રજોગુણી થી આ ઇન્દ્રિયોની બધી ધારા હાલી રહી છે ને એ ગુણોથી જ છે. અને આંખમાં આહુડા પડે તો શેના લઈ? શબ્દથી નથી ને. મોરારી બાપુની કથા હાલતી હોય, પ્રસંગ હાલતો હોય રામ વનવાસનો, તો લગભગ ને આંખમાં આહુડા ધારું થતી હોય. પેલા છે ને કોઈ કાવ્ય વાત એવી કહેતા, હું નાની ઉંમર એટલે મારે 14 વર્ષની ઉંમર, તે લગભગ કોઈ વાત કરી છે, પ્રભાતગીરીએ કર્યું, કોઈ ભાઈ બેન હાલ્યા મોસાળ, મામી દુઃખ દીએ રે અપાર, માડી ના જાયા બેન ના રે મેણા મારે ભાંગવા, ભાઈ લાવે લાકડાનો ભારો, બેની ભરે પાણી ના પાણીયારા, બેની માથે પાણીડાની હેલ, માડી ના જાયા બેન ના રે મેણા મારે ભાંગવા. ઈ એક ભાઈ બેન ના હેતની ખાલી વાર્તા કલ્પિત કહેતા ને આમ આંખમાંથી આહુડાની ધારું થઈ જતી હતી બાપુ. હા, નાનપણમાં મા બાપ મરી ગયા હોય, ના કણે મોસાળમાં મોટા થયા હોય. હા, અને એની બોન ને પૂતળીનો બહુ ભાવ હોય, પણ કોઈ લાવવા વાળું ન હોય બાપુ, અને એના ભાઈ ને હાશકારો લાગી જાય. ઓહો, મારા દુઃખનો દાડો, મારી બેન ને હું કોડ પૂરા નથી કરી શકતો, નાથી રળવા નીકળી જાય. અને રળીની એની બોન હારું હાર ને વાર બધું લાવે છે ને, તાય મેણાની મારી એની બેન આપઘાત કરીને મરી જાય છે. હા, અને એના જીવનમાં વૈરાગ લાગી જાય. આ શબ્દથી ને કેવા હું એ જઈ રહ્યો છું. શબ્દથી માણસના આંખમાંથી આહુડા પડી જાય તો શબ્દથી, બરોબર, મોતને ઘાટ ઉતરે. આ ભક્તિના પંથે સડે છે ને. અમુક આપણે યાર બેઠક ને એવા દુખિયારા માણસો છે, ખબર છે ને, આપણને વાત કરે કે બાપુ મને જે મારું દુઃખ યાદ આવે છે ને, તા મને આંખમાં ઝઝળી આવી જાય છે. આવી મારી પોઝિશન હતી, પણ કાંઈક ભગવાને કૃપા કરી અને અત્યારે મારે વળી એમ સંતોષીને આરાધ્યો, બરોબર. એમ ઈશ્વરી કૃપા છે બાપુ. એ આપણે કર્મ, અને એ આપણને દુઃખનો દાડો આવ્યો છે ને, તો આગળ પાછળ જન્મનો આપણે કોકને દુઃખ દીધું છે. આપણા ગુરુભાઈ હતા જીગરભાઈ કરીને હતા, એને શેલી વયે બિચારાના બાપાને દુઃખ પડ્યું. હા, એને દુઃખ પડ્યું ને પછી રમણીક બાપા એને કહેતા હતા કે ભાઈ, એ કે છે ને આપણે આગલા જન્મે એને મીકીને ગયા હોય ને, એટલે આ જન્મે આપણને મીકીને જાય. અને આપણે આગળ પાછળના થર હોય છે, તો હવે ભગવાન પાસે હિંમત રાખી અને બમણું ભજન વધારો કે ઓલા જન્મ પાસે એવા દુઃખના દાડા ન આવે. હા, એવું રમણીક સાહેબ જ્ઞાન દઈને અને આશ્વાસન દેતા હતા. અને હકીકતમાં એમ જ છે ને. આ બધો લેણ દેણના બધા સંબંધ છે. અને જે દિન ઘડી આપણે આપણા ઘરનો સભ્ય કોઈ આ પંચતત્વનો અસળો ખાલી કરીને વહી જાય બાપુ, એની આપણી એટલી લેણ દેણ છે, અને આગલા જન્મની એટલી લેણ દેણ છે, એટલે એકાબી નોખું પાડવાનું થયું છે. અને વળી પાછી એકાબીની લેણ દેણ ચાલુ થાય એટલે એનો એ આત્મા પાસે આપણે સામે આવીને ઉભો રહેશે, પણ આપણે આપણા સ્વરૂપને ઓળખતા નથી. સમજ્યા? આપણે આપણા સ્વરૂપના આત્માના આપણે અંદર દર્શન કર્યા નથી ને, એટલે જીવાત્માને આપણે ઓળખતા નથી. અને ઓળખતા હોય ને તો તરત ખબર પડી જાય કે આગલા જન્મનો ઓલો ભાઈ છે, મારા ઘરે આ પાડોશી હતો ને, એ આજ મારે ના અવતાર લઈને આવ્યો છે. સમજ્યા? પછી આપણે જલારામ બાપાના જીવન ચરિત્ર એવા છે. કાક મેહરિયા ગામમાં જલારામ બાપાનો આગલો અવતાર બતાવે છે. કાક ચાલો રબારી કે એવું કાક બતાવે છે. માતાજીને બી આગલા જન્મની અંદર દંપતીએ ભક્તિ એવી જ હતી, ભક્તિ એવી હતી, નિષ્ઠાવાળા એવા હતા, અને બે ભજનના ભરપૂર હતા. આપણે તો બે વાત સાંભળી છે, કોઈ પાળિયાદની વાત કરે છે, કોઈ આપા રતાની વાત કરે છે કે આપા રતાના સેવક હતા. જે હોય પણ હતા ગુરુમુખી, અને એટલા બધા આત્મ નિષ્ઠાવાળા હતા, ભક્તિવાળા હતા. અને આગલા જન્મે એના હિસાબે એને મારવાના હતા, અને એની જગ્યાએ એનો ગુરુભાઈ મરાઈ ગયો, એના કુટુંબે મારી નાખ્યા, બરોબર. અને એને આઘાત લાગી ગઈ, અને એ 2 જણાએ સમાધિ લઈ લીધી, બરોબર.
આ જન્મે બે હારે સમાધિ લીધી ને એને કહીને ગયા કે ઓલા જન્મે અમે વીરપુરમાં અમારું પ્રાગટ્ય થાય છે અને જલારામ અમારું નામ છે. અને 40 વર્ષ થયા ને એટલે જલારામ બાપા પાછા ના ગયા અને બધો પુરાવો દઈ દીધો, આમ બીનું તું નામ બીનું તું થઈ ગયું. અને વીરબાઈ બે બીજા જન્મે હારે નારે રહ્યા. એમ ઉગારામ બાપુએ બાપુ સોનલમાં કીધું તું એ કે અખંડ સુડલો રાખવો છે તો ધ્યાન લગાવીને બેહી જા. હા, અને સોનલમાં બાપુ ભજન કરવા બેહી ગયા ને એટલે એ અત્યારે ઉગારામ બાપાને બેહી જાય હારે જ હશે, અખંડ સુડલો જ હશે. મીરા કહે આવા વરને વરી શું કરું, આજ જીવન કાલ મરી જાય, હું વરુ ગિરધર ગોપાલ ને મારો સુડલો અમરવો જાય. એટલે ભગવાન જેને આત્મલક્ષી બની ગયા બાપુ, હા, દેહની વાતું નથી, આત્માના સંબંધની વાતું છે એ બધી. આપણે એમ કે બે માણસ એક ગુરુના શિષ્યનો, અરે ભાઈ તમે એ તો છે ને ખોળિયાની વાતું કરો છો, અને આ ખોળિયું નાશવંત છે, મકાનની વાતું નથી, મકાનમાં રહેવા વાળાની વાતું છે. ગુરુ મહારાજ જ્ઞાન છે ને આત્માનું દેહ છે. આત્મા કોઈ નારી નથી અને પુરુષ પણ નથી. આત્મા તો એક તત્વના રૂપમાં છે, અખંડ ને અવિનાશી ભગવાનનું રૂપ છે. એની બધી વાતો છે. અને બીજા જન્મની અંદર જો જલારામ બાપુએ ડંકો દેશમાં વગાડી દીધો ને, હજી એ જલારામ બાપાએ બીજા જન્મની અંદર ભક્તિ કરીને એટલે મેહરિયાનું નામ બોલાય છે. નકર ન ભક્તિ કર્યું મેહરિયા હું કોઈને ખબર ન પડે. એટલે ભગવાને આપણને છે ને કીધું છે કર્યા જેવી હોય ને, ગુરુ મહારાજ કીધું છે કર્યા જેવી હોય ને તો આત્મભક્તિ છે. એટલે એને કીધું જીરે લાખા સર્વથી નિર્ગુણ છે ન્યારા, તેને જાણે કોઈ જાણે હારા. સર્વથી નિર્ગુણ નિરાકાર હોય તો આદિનારાયણ, જેને આપણને સદગુરુ મહારાજે નામના રૂપમાં બતાવ્યા છે અને તત્વના રૂપમાં ઘટોઘટમાં રહેલા છે. અને એને જાણનારા એવા કોક મહાપુરુષો કોણ છે? ભજનાનંદી મહાપુરુષો છે. અને જેને જાણ્યા છે ને એને પછી વાદ વિવાદ મટી ગયો છે. પછી એને વાદ વિવાદ તો મટી ગયો છે પણ જાતિ ભાતી પણ મટી ગઈ છે. ગંગા સતીમાં એ કીધું છે ને, જાતિ ને ભાતી નહીં હરી ક્યારા દેશમાં. વરણ ભેદ કોઈ નથી. પછી જાતિ એટલે આ નથી કહેતા કે સ્ત્રી જાતિ કા પુરુષ જાતિ, નાયત જાતનો તો ભેદ મટી ગયો પણ સ્ત્રી પુરુષનો પણ ભેદ મટી જાય છે. એ ભૂમિ, હા, એને કોઈ જાણનારા છે, આત્મલક્ષી મહાપુરુષો છે, એને અનુભૂતિ એ લોકો કરતા હોય. જેને કરી છે ને એને એનું જ્ઞાન હોય છે. એટલે એને કીધું કે જીરે લાખા બહારની ક્રિયા મેં તમને બતાવી, હવે અંતરની ક્રિયા તમને બતાવું. અત્યાર સુધી જે લોયણમાં જે લાખાને જ્ઞાન દીધું ને એ બધી બહારની ક્રિયાનું હતું, અને હવે જે બતાવે છે ને એ આત્મલક્ષી પોતાનું જીવન છે. એટલે એને કીધું કે જીરે લાખા ભટકેલા મન છે, પોતાનું મન છે ભટકેલું એ ઘણા જન્મનું છે. અને આપણું મન એ ઘણા જન્મથી છે ને. કોક સંતોની વાણી છે, રાજાનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, નહીં મારે ધનનો કોઈ પાર, આટલા ધનેથી મન મારું ન ઠર્યું. હા, મમતા મરે નહીં એનું મારે શું કરવું. જન્મથી આ મન ભટકતું આવે છે. અમુક ટાઈમે ભટકેલું છે ને એટલે એના ચિત્તમાં પોતાના એ બીબા સંપાઈ ગયા છે. આપણે ક્યારેક ખૂતા હોય ને ત્યારે સપનું આવે. આપણે નારાયણ સ્વામી બાપા કે ખૂતા હોય ડુંગરના ગાળિયામાં જોડાનું ઓશીકું કરીને, અને સપનું આવે રાજા હતો મોટો, અને રાજાને કોઈ સંતાન નહીં, અને સંતાન નહીં, રાજા થઈ ગયા વૃદ્ધ ને કોઈને, અને હાથણી શણગારીને નીકળ્યા. અને મારે બરોબર દરબારગઢમાં જવાનું થયું ને એ હાથણી હાર મને જ પહેરાયો અને હું બન્યો રાજા. અને એ અષ્ટપટરાણી કેસર સંદનથી ને ફૂલડાની વૃષ્ટિ ને હોનાના હિંડોળે હિસકતા હતા. એમાંય કડું છે આમ તેમ થયું, ત્યાં ઓલો જોડો નમી ગયો હોય ને જાગ્યા હતા, જોડાનું શીખવું હોય એવું સપનું આવે. પણ એ આગલા જન્મે પાછો એ હોય. આ જીવ તો કેટલાય અવતારોથી. એટલે એને કીધું કેટલા જન્મનું આ મન ભટકેલું છે, હા, તેને તમે સ્થિર કરીને સ્થાપો. આપણને સદગુરુ મહારાજ કહે છે ને કે મનને સ્થિર કરો. ગંગા સતીમાં એ કીધું મનને સ્થિર કરીને તમે આવો ને મેદાનમાં, અને જાણી લો ને જીવ ઉડાયની તમે જાય. તો મનને સ્થિર કરવામાં શું કરવાનું? શ્વાસે શ્વાસે જે ભજન છે ને એ ભજનમાં પોતાનું મન પોરવવું. અને સંકલ્પ વિકલ્પથી, હા, સંકલ્પ થાય એટલે પોતાની સુરતા એમાં રહે. આ સંકલ્પ કેમ થયો ના ઊભા રાખો, અને આમ વિચારો ન આવે, અને બહાર દોડતું મટી જાય ને અંતર્મુખી થાય ને, અને શ્વાસે શ્વાસમાં સુરતા લાગે ને ત્યારે એમ કહું હવે મન થોડુંક નથી. કે આપણે ભજનમાં નથી પ્રશ્ન થતો કે બાપા બહુ મન મારું બહાર દોડ્યા રાખે છે, બહુ અહીંથી આયા ને અહીંથી આયા, અહીં દોડ્યા રાખે છે, અનુભવ થાય છે પણ દેખાય છે
કેવું છે એમ અનુભવ જે કર્યા જેવી છે વસ્તુ. એટલે એને કીધું કે મનને તમે સ્થિર કરી દો. હા, એટલે બહાર એટલે વિષયો વાસનામાં રંગ રૂપમાં બહુ ભમવું નહીં, પાનબાઈ ના પાડી છે. એમ તમે સ્થિર કરી દો એટલે આત્મલક્ષી બનો. અને બીજા નંબરમાં તમે સ્થિર કરો કે ન કરો. 3 વાગ્યે જાગ્યા 2 વાગ્યે જાગ્યા, 3 વાગ્યે 2 વાગ્યે કાંઈ કામ ન હોય આપણે કાંઈ થોડા સાણ વાસીદા કરવા છે. 2 વાગ્યે 3 વાગ્યે સાણ વાસીદા કરવા હોય તો 5:30 પછી કરવા છે, બરોબર, ગમે કાર્ય કરવું હોય. અને ઓલું 2 કલાક તમારે કરવું તો મનને થોડુંક સ્થિર કરો ને ભાઈ અત્યારે નહીં ક્યાં પાણી વાળવું છે, લાઇટ આવશે 9 વાગ્યે દિવસે અને અત્યારે સાનમાનું ભજનમાં લાગીને થોડાક વિચારો તરવો. પછી બીજા નંબરમાં ગુરુ બાપા એમ કહેતા હતા એ કે તમે 45 મિનિટ એટલે ગુણપતિ મંત્ર આપણને આપ્યો છે ને, ગુણપતિ મંત્રનો તમે 1/4 કલાક જાપ કરો ને 45 મિનિટ, ત્યારે વિચારોનો થોડોક દોર હળવો થાય, બરોબર. અને પછી 45 મિનિટ ભજન કરો ને તો થોડુંક મન લાગે. આપણે મૂળ 45 મિનિટ બેવું માંડ હળવા વિચારો થાય એવું હોય ને ધ્યાન લાગે એવું થાય ને તો ઊભું થવાનો ટાઈમ થાય. એટલે થોડુંક થોડુંક બેહો તો વળી તો અનુભવ થાય, નકર અનુભવ અંદર કાંઈ સેટિંગ નહીં થાય ને તો ભજનમાં રંગ નહીં જામે. અને ઉર્મી નહીં જાગે, પ્રમાણ મળ્યા વગર સેટિંગ નહીં થાય. એટલે ભજન કરતા 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 જો એમના પોતે બેહતા હોય ને તો ધીરે 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 થતા પછી એમ કે ને કે ભજન કરતા કરતા પછી ઊંઘ આવી જાય, આમને ભલે એમને બે યોગ નિંદ્રા થઈ જાય છે, પણ બેહો. એટલે જેટલા વિચારો અંદરથી ઓલા થાય છે ને એટલે શાંતિનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે એટલે મીઠાશ આવશે ને એટલે તમે લાંબો ટાઈમ સુધી તમે બેહી શકશો. પરમ દિવસે સાંજે હું બેઠો હતો ને તે 4 ને લગભગ 4:15 ગાડી લગભગ નીકળે નિંગાળા, તે વિસલ વાગી. તે મને ઘડી કેમ થયું કે માલકોરી વિસલ વાગી છે કે બાહી વાગી છે. નકર મેં કીધું હજી અડધો કલાક જ થઈને પાદરી વિસલ વાગી તા ખટખટ ખટખટ કવા મેં કે ઠાકા વિસલ બહાર વાગી છે. બોલો ક્યાં ઠેઠ નિંગાળા અને આ ઠેઠ ટ્રેન નીકળે, ઠેઠ આ ટ્રેનનો અવાજ આવ્યો ખટપટ ખટપટ ખટપટ, બરોબર. શું લેવાનું દિવસે પછી 4 વાગ્યા નીકળી હોય ને તો ન આવે, શું કરવા કે બહુ કોલાહલ હોય ને એટલે. અને ઓલું બ્રહ્મ મુહૂર્ત શાંતિ અને હવામાન હાવ સ્થિર થઈ ગયું છે એટલે એમ આપણી અંદર કોલાહલ વિચારોનો સ્થિર થાય છે એટલે પ્રાણવાયુ બધા શાંત થઈ, બધા 49 પ્રકારના વાયુ છે એ સ્થિર થઈ જાય છે એટલે કોલાહલ અંદરનો ઓલો થાય છે ને એટલે વિસલ સંભળાય છે. ઓલી વિસલ સંભળાય ને એમાં જ આ વિસલ સંભળાય છે. સમજ્યા? ગુરુ મહારાજની દિયેથી કહું છું કે થાય છે. પછી તમને ક્યારેક ક્યારેક જો કે આપણે આ તો લાયસન બહુ વાતું ન કરાય એમાં ભજનની, નહીતર તમે ક્યારેક તમે ખાલી અનુભવ કામ વિચારો છો ને મારા પરથી એક ને એક આશને કેટલા કલાક બેહી છે એમ. નકર રમણીક બાપાની કૃપાથી નકર આમ એ સમયની અંદર ખાલી બાપા કહેતા હતા ને 3 કલાકની વાતો કરે 3 કલાક બેહતા હતા ને તાત મન કેટલું સરાઈ જતું, મરખાઈ જતું કે આજ તો 3 કલાક બેઠો બાપા. અને હવે એમ થાય કે ઓહો આજ 3 કલાક થઈ. સમજ્યા? શું કરવા કે આપણે 8-9 પોગવી ને એટલી, સમજ્યા તમે? એટલે આખો દિવસનું પછી 3-4 કલાકનું થાય તો મન નિરાશ થઈ જાય, બરોબર. શું કરવા કે આપણે 8-10 કલાકનું ભજન કરતા હોય ને એટલે પણ એ કાયરમુખ ન પગે. મારું કહેવાનો એવો ભાવ છે ધીરે 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 પણ કોશિશ કરો. તમારો ભાવ છે તો આ બાપુ દિનનો દુખિયાનો બેલી ભગવાન છે બાપુ, એ પૂરો કરશે. આપણે નથી કરવાનું, આપણે સ્થિરતાથી બેહી રહ્યો. તમે આડોળ પગ લાંબા ટૂંકા કરવાનું પણ આચન ન છોડવો. બેનો વળી એમ થાય છે કે બાપા કે કરે પણ ભલે તમારે ઘર કામ વધારે હોય, ગ્રસ્તીમાં સી વાડીનું એટલું બધું કામ હોય છે, બરોબર, પણ સમરણ રાખો. જેટલું સમરણ હશે ને અને અંતર્મુખ રહેશો ને એટલું ભજનમાં તમારે મજા આવે છે. બહુ સમરણ તમે કરશો અને તમે 1 કલાક જ ભજન કરશો ને ત્યાં સીધી દોર લાગશે. અને તમે દિવસે બિલકુલ તમે સમરણ નહીં કરો, નકરા વિચારો કરશો ને તમે 3 કલાક તમે બેસશો ને તો મનની સ્થિરતા નહીં આવે. એટલે સત્સંગનું સેવન અને સમરણ વધારે રાખો તો થોડીક મનની પાછી સ્થિરતા થાય છે. એટલે જે એને કીધું કે જીરે લાખા, એક ધ્યાન ને બીજી ધારણા અને ત્રીજો પ્રાણાયામ કરવો. ધ્યાન ને ધારણા તમારે કાયમ રાખવી. પાનબાઈ ગંગા સીતીમાં કીધું છે ને તો એને કીધું ધ્યાન. પહેલી એને યુક્તિ કઈ બતાવી આપણે ગુરુ મહારાજે એવું કીધું કે શ્વાસે શ્વાસે તમે ભજન કરો, ધ્યાનમાં બેહો. ધ્યાનમાં બેહો તો આ લોયણમાં એવું કીધું બીજી ધારણા. ધ્યાનમાં બેહો તો તમે ધીરજ રાખો, ધારણા રાખો. તમે ભલે 1 કલાક તમે બેઠા તો તમારે 1 કલાકના 900 શ્વાસા તો ભગવાનના નામમાં તમારે અર્પણ થયા. તમને સ્થિરતા મનની થઈ કે ન થાય પણ તમારે અજંપા તો જીપ્યા ને. તો ધીરજ રાખો. આ જન્મે ને ઓલા જન્મે મારો ભગવાન કાંક મનના કોટ પૂરા કરશે.
પણ ધીરજ રાખીને એમનામ ને એમનામ તમે બેહી રહ્યો, આળા સડીને ઊભા થઈ જાય, આળા કરીને ઊભા થઈ જશો તો એને કીધું કે ધ્યાન ને બીજી ધારણા, પહેલી તમને ધ્યાન કહું છું અને બીજી ધારણા, ત્રીજી તમારે પ્રાણાયામ કરવો. પ્રાણાયામ કરવો એટલે જો તમને યોગ વશિષ્ઠ રામાયણના માધ્યમથી કહું છું, મેં વાંચ્યું છે કે શ્વાસ લીધો એટલે શ્વાસ લીધો ને દમે દમ ભર્યો ને એને કુંભક કહેવાય, કુંભક થયો કહેવાય. બરોબર છે? બરોબર. પછી એને શેષ ફેંકો ને એટલે એને રેશક થયો કહેવાય. બરોબર. અને પૂરો થવાનો અંત થયો હોય ને એટલે એને પૂરક થયો કહેવાય, રેશક થયો કહેવાય. અને ઓલો પેલા કુંભક, પછી પૂરક, અને પછી બહાર ફેંકો ને એટલે રેશક થયો કહેવાય. એમાં એમના રેશક, પૂરક અને કુંભક એમનામ ને એમના સ્થિરતામાં તમે રહ્યો, મનને રાખો ને તો વિચારોનો થોડોક આમ હળવું થાય છે. તો આને કીધું ને કે તમારે આ પ્રાણાયામ કરવો, રેશક, કુંભક ને પૂરક. આ ત્રણ વસ્તુનું યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠ મુનિએ રામચંદ્ર ભગવાનને યોગ બતાવ્યો છે બાપુ. અને એ આજ ગુરુ મહારાજની કૃપાથી રમણીક સાહેબે આજ આપણને બતાવ્યો. સમજ્યા તમે? એટલે એ કર્યા જેવું છે. અને એને કીધું સ્વાથી ક્રિયા તમને બતાવું, લાખા તમને સ્વાથી ક્રિયા બતાવું કે ગુરુપદ તમારે પાળવું, જેનું નિસ્વરૂપ નિરંતર ઉરમાં તમારે ધ્યાન ધરવું. તો એને કીધું સ્વાથી ક્રિયા કઈ છે? ગુરુપદ પાળવું, ગુરુની આજ્ઞામાં કાયમની માટે રહેવું, ગુરુ માથે હેત રાખવું, અને ગુરુ જે આજ્ઞા કરે એ પ્રમાણે એના સંયમ, એની રેણી જેને આપણને બતાવ્યું હોય છે એમાં કાયમ રાખવું. અને જેનું નિસ્વરૂપ નિરંતર છે, નિસ્વરૂપ એટલે ખબર આપણને ગુરુની કૃપાથી આ સ્થૂળ દેહને માધ્યમ રાખી અને નિરંજન નિરાકાર જે કહે છે. અને બીજા નંબરમાં જેને આપણને નિર્ગુણ નામ બતાવ્યું છે એ નામની અહોનિશીમાં એનું સ્મરણ કરવું. આ વાત ક્યારેક ક્યારેક આપણને જયંતિરામ બાપા આપણે લાભુદાદાના બાપુજીની વચ્ચેની વાત કરે છે. હું એમના બાપુજીનું નામ આપણે લાભુદાદાના બાપુ હરજીવન બાપા. હરજીવન બાપાને ખબર છે ને, શ્વાસે શ્વાસે ભજન નહોતું પણ શ્વાસમાં ખાલી પ્રાણાયામ કરતા હતા ને એમાં એને અજંપા જાપનો બોલ સંભળાઈ ગયો હતો. અને એ શબ્દ એને સંભળાણો, એને પુંજારામ બાપા પાસેથી સાંભળ્યો મહામંત્રનો, અને એમાંથી એને લહેર લાગી. લહેર લાગી ને સંતનું મળવું થાય એટલે ગણિકા હતી પોપટ પઢાવતી ને એમાંથી લહેર એને લાગી જાય ને, અને નિર્ગુણ પદને નિર્માણ પદને પામી ગઈ. એટલે એને કીધું કે અને હંમેશની માટે બસ એનું તમારે સ્મરણ કરવું, એમાં ધ્યાન ધરવું, શ્વાસે શ્વાસે ભજન કરવું. બરોબર. એટલે લોયણમાં એ લાખા નહીં સમજાયું તો આજે આપણને ગુરુએ એ જ સમજાયું છે. એને સ્વાથી કરીએ, સ્વાથી ઝુકતી એને એ બતાવી છે. 4 વસ્તુ એને બતાવી, એમાં સ્વાથી એ બતાવી છે. એ 4 ક્રિયા છે. અને 4 ક્રિયામાં જો અંતરમાં મુખ્ય છે તેને જાણે કોઈ વિરલા જોગી. એને કીધું કે એ 4 જે વસ્તુ છે ને એ પોતાના અંતરમાં પ્રિય લાગે છે. અને એ પ્રિય હશે ને તો જ આપણે આગળ પંથ કરી શકશું ને. ભજન કરવાની આપણને પ્રિય લાગે, બરોબર છે. પછી આપણામાં કાંઈક ધારણા, ધીરજ આપણા જીવનમાં હોય છે તો સેટિંગ થાય ને. એટલે ભજન કરવાનું, પછી પ્રાણાયામ કરવાનું, આ બધી આપણેમાં 4 લક્ષણ એને આપણને પ્રિય લાગે. અને જે વસ્તુ પ્રિય લાગે અને એમાં જ આપણું મન રીશું પીછું રહેશે ને, અને એ વસ્તુ આપણી નજીક વધારે આવે છે. એટલે જો આમાં અંતરમાં આપણને પ્રિય લાગે, અને જેને પ્રિય લાગ્યા છે તો અને એવા યોગી પુરુષોને લાગ્યું છે. જુનાગઢના એવા અનેક મહાપુરુષો થયા, એની જીવન ગાથાઓ આપણે સાંભળવી છે. ત્રિલોકીનાથ બાપુ, એમના ગુરુ સોમેશ્વર બાપુ, શેરનાથ બાપુના દાદા ગુરુ થાય છે. બરોબર. પછી હમણાં મારે ભારતી આશ્રમ, રુદ્ર ભારતી નહીં, રુદ્ર ભારતી આશ્રમના સંતોનું મળવાનું થયું, હરિહરાનંદ બાપુનું. એટલે એમ બી લગભગ 3 થી 4 કલાક બી હારે રહ્યા. તો અમારે મુલાકાત થઈ, તો એને એ લોકોએ વાતો કરી તો આપણને એમ થાય ઓહો કેવું જુનાગઢના યોગીઓની એ લોકો વાતો કરતા હોય છે. તો અને એ લોકોનું મળવાનું આપણને થાય છે ને, એ લોકો આપણને સત્સંગ પીરસતા હોય, અરસપરસ આપણે મળતા હોય તો એ છે ને રમણીક સાહેબની કૃપા થકી છે. એ ન મળ્યા હોત તો. એટલે બધું આપણા આખું જીવનનું નિરૂપણ આપણા સદગુરુ દાતા છે. એટલે આખા આપણે જીવનનો લગામ પણ એના હાથમાં છે. પછી આપણે એમ કહીએ અમે કર્યું, ના, હું કર્યું, મેં કર્યું, હું કર્યું ને, એ તો આપણું હું પણ છે. અને એ આપણા જીવનમાં છે ખોટનો ધંધો છે.
હંમેશની માટે છે ને ગમે એ કાર્ય છે ને એ આપણે ભગવાનને આપણે સોંપવું પડે અને એની કૃપા દ્રષ્ટિથી બધું થાય છે અને એ ન મળે તો કોઈ દી થતું નથી. એટલે એને કીધું કે સારે ક્રિયામાં જો એ હોય એકની ખામી ત્યાં લગી રે વિષય રસના ભોગી. જો આમાં કીધું કે 4 વસ્તુમાંથી એકાદી ઓલી હોય ને ત્યાં લગી આપણને વિષય રોગ લાગેલો છે એમ માનજો. અને લાગેલો હોય ને એટલે ઓલું એકય ન આવે. અને આપણને પ્રિય નથી એટલે આપણને વિષય રોગ, અત્યારે વિષય ભોગ જ આપણને વધારે પ્રિય લાગે છે. ભજન કરવાનું પ્રિય લાગે છે વધારે. માનો કે 5 વાગે સવારમાં લાઇટ આવતી હોય 5 વાગે જ જાગ્યા હોય તો ક્યારે એવું બન્યું કે 5 વાગે ભલે લાઇટ આવે 2 કલાક ભલે લાઇટ વહી જાય તો પણ ભજન કરી લેવું છે એ ન થાય, ઓલું થાય, ઓલું પ્રિય લાગ્યું એ નહીં. અને અમુક અમુકને છે ને એના માલિકે કામ હોપ્યું હોય ને કે એટલી હાંઠક્યું ખેઈ નાખજે તો એને ભજન સત્સંગ પ્રિય લાગ્યો એ બેહી ગયા હોય તો એની ઉપાધિ કરવા વૈકુંઠથી સીધો કોદાળી લઈને હાંઠક્યું ખોદવા આવ્યો ને સંત વેલનાથ. અને આપા દાના નહીં, અરે ધના ભગત ને ના બાજરો હોકારવા મારો વાલીડો આવ્યો હતો ને એ પોતે ભજનમાં ભાગી ગયા અને ભગવાન બાજરો હોકારતા બેઠા. એને ઓલું પ્રિય લાગ્યું ત્યારે ને. એટલે આપણને પ્રિય લાગે ને તો મારો વાલીડો કામ કરે, પણ આપણને પ્રિય એ લાગતું નથી એમાં કરવું કેમ? હા, સમજ્યા? ઈશ્વર આપણું કાર્ય જેટલું આપણને પ્રિય છે એટલું આપણું ઈશ્વર. હા, અમુક અમુક વસ્તુની છે ને આપણને એ વસ્તુ મેકાતી નથી એટલે બધું આપણામાં ખામી છે. ઓ રામ, ભગવાન તો બરોબર જ છે, આ ગુરુએ આપ્યું છે, પણ હકીકતમાં જેટલી ખામી છે ને પોતાનામાં છે. પોતાનો દોષ માનો, દોષને અવગુણ કોઈના જોવે નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. પોતાનો અવગુણ જોવો અને હામા માણાનો ગુણ જોવો. આપણી જમીશની માટે ભૂલ છે. આપણને કોઈક દુઃખદાયક બને છે, આમ તેમ શબ્દ કહેશે તો એનો કોઈ દોષ નથી, દોષ આપણો છે. આપણે આગળ પાછળ જન્મે એને દીધેલું છે એટલે આ જન્મે આપણને હામા મળ્યા છે. નહીતર તો એનો ગોળકામાં અવતાર ન થાય, કોઈ દી હામાં જ ન મળે. ના, આપણી જ ખામી છે. એટલે પોતાનું જ વિચારો. અને ભગવાન આપણે કોઈ પણ કાર્યમાં આપણે સફળતા ન થયા તો આપણામાં કાંઈક ખામી છે. આપણે પરીક્ષા દેવા ગયા શિક્ષકની અને આપણે પાસ ન થયા તો દોષ આપણે શું કરો? આપણે વાંચ્યું નથી પ્રમાણે, રાતની દી આપણે લેશન કર્યું નથી એટલે આપણે એનો જવાબ દઈએ કે નથી. નક્કી છે ને આ દીકરા દીકરીઓ જે ભણતા હોય ને ખબર હોય, ઓલું શું જનરલ નોલેજ કહેવાય ને, અને જનરલ નોલેજમાંથી બધા પૂછાય છે ને પ્રશ્નો, બરોબર છે? એટલે આપણને નથી આવડ્યું એટલે માનું મેં જનરલ નોલેજ વાંચી નથી, અને વાંચી હોય તરત યાદ તો આપણે પાસ થઈ જ જવાના છીએ. એ તો ઉઘાડું જ છે, સમજવા પૂરતું છે, બરોબર? એમ આપણે આ ભગવાનના કાર્યમાં પાસ નથી થતા ને એટલે આપણે લેશન નથી કર્યું એટલે આપણી જ ખામી છે. આપણે જનરલ નોલેજ વાંચી નથી, આપણો દોષ માનો ને રામ. ભગવાનનો કોઈ દી હોતો જ નથી. હા, અને મારો વાલીડો કોઈ દી ભૂલ આવડી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું છે. હા, બંધ શ્રીફળ હોય અને એમાં ગળ્યું પાણી પૂરી દે અને આવો વૈજ્ઞાનિક હોય અને આ ભૂલ કરે કોઈ દી? સફરજન કેવું બહાર લાલ, અંદર ગળ્યું કણી પડી ગયેલું અને એનું બી કેટલું કઠણ ને પાછું કાળું. લો, એ કેવું એમાં તત્વ છે ને કેવું એમાં તમે વિચાર તો કરો. અને શ્રીફળનું એ તો નારાયણ સ્વામી બાપુ ભજન ગાય છે, ભગવાન તું પણ હા તું પણ સ્વ વિજ્ઞાન. એ શ્રીફળ કાશલી તમે આમ મારો તો તમારો હાથ તૂટી જાય એટલું કઠણ હોય, છતાંય તે તમે જુઓ કેટલા કલરનું, કેટલું ગળ્યું, અને પછી તમે ગમે એને કોઈ સાલા ઉતારીને ઓલું કરો તો ક્યાંય વિંધુય નહીં, અને છતાંય એની અંદર એવી રચના. અને ભૂલ ભગવાન કરે, ભૂલ રામ આપણી છે. એટલે આપણામાં હંમેશની માટે ખામી છે. એટલે લોયણમાં એ કીધું જીરા લાખા જો એકની હોય ખામી ત્યાં લગી આપણે છે ને વિષય ભોગના અને ત્યાં લગી આપણને વિષય રોગ આપણને લાગેલા છે. અને જીરા લાખા દ્વાદશ ક્રિયાઓમાં જો 4માં સમાણી ઈ છે 4 યથાર્થ તમે જાણો. એ એકમાં 4 અને એ ક્રિયા જે દ્વાદશમાં પોતે સમાઈ જાય છે અને એ યથાર્થ વસ્તુ. એટલે યથાર્થ વસ્તુની શાન જેને જાણી પાનબાઈ જેને કરવું પડે નહીં કાંઈ. એટલે આદિ અનાદિ જે કાંઈ જેમ છે તેમ એ વસ્તુ છે એને તમે જાણી લો. અને આ વસ્તુ આદિ અનાદિથી પાછી છે અને તો જ તે સેટિંગ થાય છે. એટલે કીધું શેલણસિંહની શેલી સતી લોયણ બોલ્યા પછી બ્રહ્મના સુખને ઈ માણે. હંમેશની માટે હરખને શોકની જેને આવે ને હેટકી પાનબાઈ આઠે પર રેવે આનંદ. એમ બ્રહ્મના સુખને આપણે પામવું હોય, એને માણવું હોય, કાયમની માટે આનંદમાં રહેવો અને હરખ શોકની જો હેટકી મટી જાય, મટાડવી હોય તો હરિનું ભજન કરો ભરપૂર. અને હરિનું ભજન જો આપણે ભરપૂર કરવું હોય તો રામ સત્સંગનું સેવન કરો. જેટલું સત્સંગનું સેવન હું વારંવાર કહું છું. તમે એવું નથી તમે દર ગુરુવારમાં આવો, ગમે ના ફોનમાં બાપુ અત્યારે તો તમે કપા વીણતા વીણતા સત્સંગ સાંભળી શકો છો.
નીંદતા નીંદતા સાંભળી શકો છો. ગમે એ પુરુષાર્થ તમે કરતા હો ને, ખેતીનો છે કે હીરાનો, ગમે તમારે સત્સંગ સાંભળો ત્યાં તમે સાંભળી શકો છો. નારાયણ સ્વામી બાપુ છે, પછી આપણે હેમંત ચૌહાણભાઈ છે, ત્યાર પછી કાનદાસ બાપુ જેવાના એવા યોગીઓના તમે ભજન સાંભળો, વૈરાગી પુરુષોના. હા, એવા સંતોની જીવન ગાથા સાંભળો. પ્રેમાનંદ બાપુ જેવાનો સત્સંગ સાંભળો, જેને ધ્યાન યોગ વર્ષ. હા, પ્રેમાનંદ બાપુનો સત્સંગ જો હું સત્ય વખાણું બાપુ, પ્રેમાનંદ બાપુનો સત્સંગ મને બહુ પ્રિય લાગે છે. કારણ કે એ તમામ ભજન ઉપર જ વજન મેકે છે અને ઓલા ઘોડે તમામ વ્યક્તિને લાગુ પડે. કોઈ દી અને કોઈ દી વાદ વિવાદીના ઓલામાં નહીં કે કોઈ વ્યક્તિ દીઠ કોઈ દી કાંઈ નહીં, બસ આખી સભાને લાગુ પડે એવો એનો સત્સંગ. અને મને થોડુંક એનો અને વૈરાગ ભરેલો મહાપુરુષ છે અને એનું જીવન મને ગમે અને એનો સત્સંગ પણ મને પ્રિય લાગે છે. એટલે બ્રહ્મના સુખને જો માણવું હોય, જન્મ જન્મ માણવું હોય તો રામ ભજનનું સેવન કરવું. ભજન નથી થતું એનું મેન કારણ છે કે આપણે સત્સંગનો અભાવો છે, સત્સંગમાં બહુ જાતા નથી અને ભજનનો મહિમા આપણને સમજાણો નથી. એના હિસાબે છે એટલે જેટલું થાય એટલું સત્સંગ. એટલે સત્તાશા બાપુની આપણે શબ્દ પંક્તિ કાયમની માટે યાદ રાખવી. ગુરુ પાસે એ જ માગું, પ્રભુ સત્સેવા અને પ્રેમ ભક્તિ મને પ્રાપ્ત થાય. હા, એ કડી બહુ યાદ રાખવી અને જેટલું થાય એટલું રામ ભજન કરજો અને ગુરુવાર પૂરો કરી. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, રામા પીરની, સનાતન ધર્મ, ગત ગંગા, શ્રામ મહેશ્વરી.